સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે। સુરતમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે। ગોથાણ ગામે તસ્કરોએ એક પેટ્રોલ પંપને નિશાન બનાવ્યું છે। મોડી રાત્રે ચોરોએ પેટ્રોલ પંપના ટેબલમાંથી ચોરી કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પેટ્રોલ ડીઝલ વેચાણના કુલ 78.700ના રોકડની ચોરી કરાઈ છે। મહત્વનું છે કે પેટ્રોલ ડીઝલ વેચાણના કુલ 78,700ના રોકડની ચોરી કરવામાં આવી છે। ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પોલીસે ચોરોને પકડવા માટે હાલ તો ચક્રો ગતિમાન કર્યા છે। મહત્વના સમાચાર કહી શકાય કે આ પ્રકારે ચોરીનો બનાવ સામે આવ્યો છે, જ્યાં મોડી રાત્રે ચોરોએ પેટ્રોલ પંપના ટેબલમાંથી ચોરી કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। પેટ્રોલ ડીઝલ વેચાણના કુલ 78,700ના રોકડની ચોરી કરીને ચોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા। સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ હાલ તો નજરે પડી રહ્યો છે। સુરતમાં વધુ એક ચોરીની ઘટના હાલ પ્રકાશિત થઈ રહી છે।